નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈકાલ ટેટ-1 આંદોલન વિશેની થોડી ઘણી અપડેટ હું તમને આપી દઉં છું અને શું હતું એ. તો ગઈકાલે જે ઉમેદવારો આંદોલનમાં જોડાયા હતા જગ્યા વધારો ટેટ-1ના, તો એમની જે માંગ હતી કે ભાઈ 17,000 જેટલી જગ્યાઓ જે ખાલી છે એની સામે ઓછામાં ઓછી 10,000ની ભરતી 9-10,000ની ભરતી કરવામાં આવે તો મોટાભાગના બધા જ ઉમેદવારો લાગી જાય. તો ગઈકાલે રજૂઆતો થઈ હતી, રેલી થઈ હતી, સૂત્રોચ્ચાર થયા હતા, પોલીસ સામે ઘર્ષણ થયું હતું, પણ ઉમેદવારો કોઈ અધિકારી કે નેતાને કોઈને મળી શક્યા નહોતા. હવે ગઈકાલે એવું બન્યું છે કે ઘણા ઉમેદવારો ત્યાં રોકાઈ ગયા છે અને એમનો આજે પણ ત્યાં ફરીથી ત્યાં મળવા જવાનું પ્લાનિંગ છે. તો હમણાં જે સવારે મારે એક ઉમેદવાર જોડે ટેલિફોનિક વાતચીત થઈ, અપડેટ લેવાનો મેં પ્રયત્ન કર્યો. તો એ વાત થઈ છે કે હજુ 70-80 જેટલા ઉમેદવારો ત્યાં રોકાયેલા છે. બીજા ઉમેદવારો હજુ પાછા આજે આવે છે અને વળી પાછું આજે એ રજૂઆતો કરવાના છે અને કોઈ નેતા કે અધિકારીને મળવાનો પ્રયત્ન કરશે અને ફરીથી પાછો આનો શ્યોર ચોક્કસ એ લોકોને જવાબ મળશે કે નહીં અને શું મળે છે એ આપણે જોવાનું રહ્યું. તો આપણી ચેનલ ઉપર શોર્ટ વિડીયો દ્વારા કે પોસ્ટ દ્વારા ગમે તે રીતે આની અપડેટ આવતી રહેશે. તો તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને આપણે તમને અપડેટ આપવાનો પ્રયત્ન કરીશું. બીજી વાત હતી મિત્રો, કચ્છ જિલ્લાની જે શિક્ષક ઘટનો મુદ્દો જે છે એની બાબતમાં હાલ થોડી વાત કરીએ તો જિલ્લા પંચાયતે એક પ્રવાસી શિક્ષક મૂકવાનો નિર્ણય કરેલો છે. તો એ ક્યારે ચાલુ થાય છે હવે જોવું રહ્યું અને એમની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી આ પ્રવાસી શિક્ષકોના પગાર ફાળવવામાં આવશે એવું એ લોકો નક્કી કરી રહ્યા છે. બીજી તરફ સંઘવાળા છે એ શિક્ષકોને છૂટા કરીને જ્ઞાન સહાયકો પણ નિયમિતો અમને ફટાફટ છૂટા કરો એ વાત કરી રહ્યા છે. કાયમી શિક્ષકની ભરતી આગળ ધપાવવા બાબતમાં ઘણી બધી રજૂઆતો થઈ છે. GEYC સમિતિએ રજૂઆત કરી છે, ફટાફટ કે પ્રક્રિયા ચાલુ કરી દો. વળી પાછી પ્રોવિઝનલ મેરિટ જે રહ્યું વિદ્યા સહાયકનું એની બાબતમાં પણ ઘણા મિત્રો કાલે પણ અલગથી બીજા રજૂઆત કરવા માટે ગયા હતા. તો એવું કહે છે તમે સાઇટ જોતા જ રહો, ચાલુ જ છે, કામ ચાલુ જ છે, ગમે ત્યારે આવી શકે છે, આવો જવાબ મળેલો છે. બાકી કચ્છમાં જે કોંગ્રેસ જે છે, કોંગ્રેસના આગેવાનો બધા મળીને એવી રજૂઆત કરી રહ્યા છે કે કચ્છ જિલ્લાનો વિદ્યા સહાયક ભરતીમાં અલગથી મેરિટ બનાવવામાં આવે અને શિક્ષક ઘટનો જે પ્રશ્ન રહ્યો, જે કચ્છ એ શિક્ષકોની ટ્રેનિંગનું સ્થળ બની ગયું છે એવું ના બનવું જોઈએ અને કાયમી શિક્ષક ત્યાં રોકાવો જોઈએ. આ બાબતે એમની રજૂઆત છે. હવે એ સાંભળવામાં આવે છે કે નથી આવતી અને આજનો દિવસ જે છે જગ્યા વધારા માટેના જ્યાં મિત્રો ત્યાં રોકાયેલા છે, ખરેખર સલામ છે એમને કે ભાઈ આવી ઠંડીમાં ત્યાં રોકાયા છે અને ઘણા મિત્રોને આજે પણ કોલ કરીને ત્યાં બોલાવી રહ્યા છે. હવે એમને આજે શું જવાબ મળે છે કે એમને બી 9,000 કે 10,000 જે ભરતી કરવાની એમની જે માંગ જે છે એ પૂરી થાય છે કે નહીં, એમને કોઈ ઓફિશિયલ જવાબ મળે છે કે નહીં એ તો જોવું રહ્યું. કારણ કે આ સરકારે ભૂતકાળમાં પણ જગ્યા વધારાના ઘણા બધા આંદોલનો થયેલા છે પણ એ લોકોએ જગ્યા આવી રીતે કોઈ વધારી હોય એવું બન્યું નથી. પણ આપણે એવું પોઝિટિવ વિચારીએ કે જે તે એમની માંગ પૂરી થાય. પણ આપણો મેઇન મુદ્દો જે છે મિત્રો કે ભરતી એ ખાડે ના જાય, એટલે કે જે પ્રક્રિયા જે છે સતત ચાલતી જ રહે અને ઝડપી ચાલે એ માટે આપણે બધાએ પ્રયત્ન કરવા પડશે. તો તમામ મિત્રો જે છે એ ટ્વિટર દ્વારા કે વિડીયોમાં કોમેન્ટ દ્વારા કે ગમે તે રીતે પોતાની રજૂઆત કરો કે આ વિદ્યા સહાયક ભરતી અને મતલબ ક્રમિક આખી ભરતી જે છે પ્રક્રિયા જે ઝડપથી કરવામાં આવે અને ભરતી ભલે ક્રમિક થતી તો બધા જે નીચા મેરિટવાળા રહે એમનો પણ નંબર લાગી જાય. પણ એ ક્યારે શક્ય બનશે કે એ ઝડપી પ્રક્રિયા થશે તો? નહીં તો બધા આપણે જગ્યા વધારાની આ તે બધી વાતો કરતા રહીશું તો પછી જે મૂળ પ્રક્રિયા, મૂળ ઉદ્દેશ્ય જે છે એનાથી આપણે થોડા આગા થઈ જઈશું તો એ પછી આપણે કંઈ કામનું નહીં રહે, બહુ મોડું થઈ જશે તો બરાબર. પછી પાછી બોર્ડની પરીક્ષા આવી જશે, આના બધું તંત્ર થોડું ખોરવાઈ જશે. તો બધાને આપણે વિનંતી છે કે દરેક હાલમાં તમારા વ્યક્તિગત કે બીજા બધા મુદ્દાઓ એક સાઈડમાં રાખીને આપણે ઝડપી પ્રક્રિયા થાય ભરતીની એ માટે આગળ આવીએ. અને આજની જે તમામ અપડેટ બીજી જે છે એ આપણે તમને ચેનલ ઉપર મળતી રહેશે. તો તમે જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ત્યાં સુધી ફરીથી મળીશું.